અમદાવાદના વસ્ત્રાપુર નજીક એર ઇન્ડિયાનું વિમાન મેઘાણીનગર વિસ્તારના આઈજીપી કમ્પાઉન્ડમાં લંડન જતો પ્લેન ક્રેશ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। આ ઘટના મેઘાણીનગર નજીક ટેકઓફ દરમિયાન બની હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે। વિમાન એક ફ્લેટમાં ઘૂસી ગયું હતું। વિમાન ટેકઓફ દરમિયાન ટેકનિકલ ખામીથી મેઘાણીનગર નજીક ફ્લેટમાં ઘૂસ્યું હતું। મળતી માહિતી પ્રમાણે આ વિમાનમાં 242 મુસાફરો સવાર હોવાથી 242 મુસાફરોના મૃત્યુની આશંકા હોવાનું સામે આવ્યું છે। જોકે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। ઘટના સ્થળેથી ગાઢ ધુમાડાના ગોટે ગોટા વસ્ત્રાપુર સુધી દેખાઈ રહ્યા છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે। પ્રાથમિક અહેવાલો અનુસાર વિમાન ટેકઓફ દરમિયાન તકનીકી ખામીને કારણે નિયંત્રણ ગુમાવી બેઠું હોવાનું માનવામાં આવે છે। એર ઇન્ડિયાનું એક વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું, જ્યારે શરૂઆતના અહેવાલો અનુસાર વિમાનના એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે આ અકસ્માત સર્જાયો હતો। ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે બચાવ અને રાહત કાર્યમાં રોકાયેલા છે। એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ અકસ્માતના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડ વિસ્તારમાં થયો છે, જેના કારણે રસ્તાઓ બંધ કરી દેવાયા છે અને અકસ્માતના પગલે સુરક્ષા ટીમો તમામ કટોકટી સેવાઓ અને બચાવ અને રાહત કાર્યમાં જોડાઈ છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।